ડભોઈ ખાતે ગરીબ બાળકો માટે બાલવાડી શરૂ થતાં ગરીબ વર્ગમાં આનંદ વ્યાપી ગયો છે। ડભોઈ સિનોર રોડ નજીક સાણોદ ગામે સુખધામ આશ્રમ શિવ સંકલ્પ વેલફેર ફાઉન્ડેશન આયોજિત એક બાલ મંદિર એટલે કે બાલવાડી શરૂ કરવામાં આવી છે, જેનો પ્રારંભ બ્રહ્મકુમાર વિશ્વવિદ્યાલયના દીદી અને સામાજિક સેવિકા મીનાક્ષીબેન જોશીએ અને જાણીતા કથાકાર પટેલબહેનની ઉપસ્થિતિમાં કરવામાં આવતા ઉપરાંત ગરીબ વર્ગના 10 વિદ્યાર્થી બાળકોને તાલીમ અર્થે જમવાનું અને નાસ્તો તમામ પ્રકારની સેવાઓ મફત પૂરી પાડવામાં આવતા આ વિસ્તારના બાળકોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે। મોટી સંખ્યામાં વાલીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહીને સંસ્થાના આ કાર્યક્રમને બિરદાવ્યો હતો। બાળકો માટેની આદિવાસી ઇલાકાના બાળકો માટેની સ્કૂલનું ઇનોગ્રેશન કર્યું છે અને જે ઓનર છે એ લોકોની એવી ઈચ્છા છે કે દરેક બાળકને આપણે સારા સંસ્કાર આપીએ અને વિદ્યાદાન કરીએ અને આજના જે કોમ્પિટિટિવ જીવનની અંદર એને અગ્રસર કરીએ અને એવી આપણે એને શીખ આપીએ। ઓનરની ઈચ્છા એવી ઘણી સારી હતી કે બાળકો જે છે એ ભગવાન સ્વરૂપ છે, એની અંદર શિવજી બાપાની પ્રતિમા હોય છે, તો બધા શિવજી બાપાને આપણે સરસ રીતના આગળ વધારીએ એવી ઈચ્છા હોય છે। આવો સંકલ્પ આજે શિવ સંકલ્પ પ્રાંગણમાં લેવાનો છે। જે ઓનરને આભારી છે, ઓનર પોતાનું નામ કરવા માગતા નથી, પણ આજે અમે એટલી ખુશી અનુભવ કરી રહ્યા છે કે આજથી 12 વર્ષ પહેલાં એણે આ સંકલ્પ મારી સ્કૂલમાં કરેલો કે મારે જે તમે કરો છો એ રીતના બાળકોને સરસ રીતના ઉછેરવા છે, જ્યાં તમે બાળકોને નવડાવો, ધોવડાવો, ખવડાવો, પછી એ લોકોને બિલકુલ જ્ઞાન આપો અને સુસંસ્કૃત કરો, જેથી કરીને એ લોકો જ્યારે બહાર નીકળે ભણીને ત્યારે પોતાના પગ પર ઊભા રહી અને ચારે બાજુ સારા સંસ્કાર વહેતા કરે। આવી હસન ખત્રી, S9 ન્યૂઝ, ડભોઈ।